સમાજ જીવનની અંદર કંઈક કરવું હોય તો પાયામાંથી નક્કરતાથી કરવું જોઈએ, એનો વિચાર લઈને આપણે ચાલ્યા છીએ. આપણે ચિરંજીવી યોજના હમણાં આનંદીબેન ઉલ્લેખ કર્યો અને ચલાયા. ગરીબ માતાઓ બહેનો સુવાવડની અંદર માં મરી ન જાય, બાળક મરી ન જાય, એના માટે ચિરંજીવી યોજના ચલાવી છે. માતાઓ બહેનો તમને જાણીને ગૌરવ થશે. આજે આખી દુનિયામાં, હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું, આખી દુનિયામાં ગુજરાતની માતા મૃત્યુદર ઘટાડવા માટેની, શિશુ મૃત્યુદર ઘટાડવા માટેની ચિરંજીવી યોજનાની આખી દુનિયામાં ચર્ચા થાય છે. હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અનેક અધિકારીઓ ગુજરાતની ધરતી પર આવ્યા, એક અઠવાડિયું રોકાયા, ગામડાઓમાં ગયા, PSC સેન્ટરો જોયા, ચિરંજીવી યોજના જોઈ અને એમણે અભિપ્રાય આપ્યો છે કે દુનિયાના બધા જ ગરીબ દેશોએ આ ગુજરાત જેવી યોજનાનો અમલ કરવો જોઈએ. માતાઓને બચાવી શકાશે, બાળકોને બચાવી શકાશે. આ વિચાર કરો, કેટલું મોટું પુણ્યનું કામ થઈ રહ્યું ભાઈ. અરે પેલા ટ્યુબવેલની અંદર એક બાળક પડી ગયું હોય ને, એને બચાવીએ ને તો એ આખું હિન્દુસ્તાન એ બાળકને બચાવનારને આશીર્વાદ આપતું હોય છે. હું તો રોજ લાખો બાળકોની જિંદગી બચાવવા માટે નીકળું છું. મિત્રો, આને આશીર્વાદ મળવાના છે, એને આશીર્વાદ મળવાના છે અને ગુજરાતની માતાઓ, ગુજરાતના બાળકો, એની જિંદગી બચવાની છે. એનું એક કામ લીધું છે. પણ ચિરંજીવી યોજના, જેના કારણે ગરીબીની રેખા નીચે જીવનારી માં, એની સુવાવડની ચિંતા થાય, એ બાળક જન્મે એને સુખેથી જન્મે એની માટેની ચિંતા થાય. પણ ઘણીવાર હોસ્પિટલમાં બાળક જન્મે પછી ઘેર જાય, પછી એની હોજ સંભાળ લેનાર કોણ? માતાઓ બહેનો, તમને જાણીને આઘાત લાગશે. આખા હિન્દુસ્તાનમાં બાળક જન્મ્યા પછી 30% બાળકો એવા છે કે જે પોતાનો પહેલો જન્મદિવસ જોતા નથી. આખા હિન્દુસ્તાનની તાસીર એ છે કે બાળક જન્મ્યા પછી પહેલો જન્મદિવસ આવે 12 મહિના પછી, એ પોતાનો પહેલો જન્મદિવસ જોઈ નથી શકતા. એવા 30% બાળકો છે. આટલી મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામે, એને કોણ બચાવે? તો ચિરંજીવી યોજના બાળકનો જન્મ સુખરૂપ કરાવે છે. આ બાળકોને બચાવવા માટે બીજી યોજના લઈને હું આવ્યો છું, બાલ સખા યોજના. અને આ બાલ સખા યોજના એવી છે કે આ બાળક જન્મ્યા પછી જયારે ઘરે જાય તો સરકારના ખર્ચે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર સાથે કરાર કરીને એ 12 મહિના સુધી એ બાળકની હોજ સંભાળ લે, એની કાળજી લે. બાળક માંદું સાજું થાય તેની દવાની જવાબદારી લે. 12 મહિના સુધી પહેલો જન્મદિવસ ઉજવે, એની ચિંતા બાલ સખા યોજના અંતર્ગત આ રાજ્યની સરકાર કરશે. આવું એક ભગીરથ કામ આ સરકારે માથે લીધું છે ભાઈ. આ વિચાર કરો, ગરીબ માતાઓને કુપોષણમાંથી સુખડી આપવાનું અભિયાન, ગરીબ બાળકોને દૂધ આપવાનું અભિયાન. મેં પ્રજાને વિનંતી કરી, ભાઈ આપણા રાજ્યની અંદર સુવાવડની અંદર કોઈ માં કુપોષણને કારણે એના ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ ન થાય, કાંઈ મંદબુદ્ધિનું બાળક પેદા થાય, કાં અપંગ પેદા થાય, તો એ કુટુંબ માટે નહીં, સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. અને તેથી એ માતા સુવાવડી હોય ત્યારે એને પૂરતો આહાર કેમ ના આપીએ? શા માટે એને શરીરને જોઈએ બધો પૂરતો આહાર ના આપીએ? અને એકવાર માતાના પેટમાં બાળક હોય એ વખતે જો માતાની કાળજી લઈએ તો ઓછા ખર્ચે સારા બાળકનો જન્મ થશે. અને તેથી મેં ગુજરાતના આહ્વાન લગાવ્યું, આગેવાનોને કહ્યું કે ભાઈ સુખડીની જવાબદારી લઈએ, સુવાવડી માતાઓને સુખડી આપીએ, સુવાવડો માંડરાઓને પોષક આહાર આપીએ. અને આખા ગુજરાતને વાત પવન વેગે પહોંચી ગઈ, લોકો ઉપાડી લીધી અને ગામો ગામ જ્યાં વાત પહોંચી છે, નાગરિકો આ કામ કરી રહ્યા છે. અને આપણો તો દેશ એવો છે, આપણે ત્યાં તો આપણા સંસ્કાર કેવા, કીડિયારું ભરવાની આપણને ટેવ હોય, આમ ઝીણા ઝીણા દાણા કરી કીડિયારું ભરતા હોઈએ. અરે આપણે એવા લોકો છે કે મોહલ્લાની અંદર પુત્રી વિવાહવાની હોય ને, આપણી ઓળખાણ ન હોય, આમાં થાય ઘર આંગણે આવ્યો તો લાકડી માંની કાઢી મૂકતા હોઈએ. તેમ છતાં બાળકો ભેગા થઈને મોહલ્લામાંથી 4 આના 8 આના ભેગા કરે, માટલું લાવે, માટલામાંથી એનો તવો બનાવે,
ગોળ લાવે, ઘી લાવે, ઘઉં લાવે અને શીરો બનાવીને ઓલી કૂતરીને ખવડાવવાના ટેવ છે આપણને. અરે કૂતરી સુવાવડી હોય તેને શીરો ખવડાવવાળો દેશ, ગરીબ માતા સુવાવડની અંદર અપૂરતા આહારને કારણે એને જીવવા માટે કઠિન પરિસ્થિતિ પેદા થાય, એ સમાજ કેવો? અને એટલા માટે મેં આ વિનંતી કરી અને બહેનોએ, માતાઓએ, સમાજે ઉપાડી દીધી. ભાઈઓ બહેનો, મારે ગુજરાતની વિકાસ યાત્રામાં માતાઓ બહેનોને ભાગીદાર બનાવી છે, એમની સક્રિય ભાગીદારી કરવી છે. આજે પાણીની વાસ્મો યોજના છે, આખા હિન્દુસ્તાનમાં એક નવતર યોજના તરીકે સ્વીકાર પામી છે. પહેલાના જમાનો હતો કે સરકારી બાબુઓ આ ગામમાં પાણીનો વહીવટ સંભાળતા હતા. હવે બાબુ તો 10 વાગ્યા એને થાય ત્યારે ઉઠે ને જાય. પેલી બહેનને પાણીનો પ્રશ્ન હોય, છોકરાઓને નિશાળ મોકલવાના હોય, સાહેબને નોકરીએ ધંધે મોકલવાના હોય, ખેતરમાં ભાથું લઈને જવાનું હોય, પણ જો સાહેબ 10 વાગે આવવાના હોય તો પાણીનું શું? મેં નાનકડી વિનંતી કરી બહેનોને કે બહેનો, તમે ગામનો પાણીનો વહીવટ સંભાળી લો. એમાંથી વાસ્મો યોજના બની. ગામો ગામ બહેનોની મંડળીઓ આખો પાણીનો વહીવટ સંભાળે છે, બિલ ઉઘરાવે છે, પૈસા જમા કરાવે છે. કઈ ટેકનિકલ મુશ્કેલી થાય તો જાતે પાણીને રિપેર કરી નાખે છે, અને વધારે કઈ મુશ્કેલી થાય ફટાક લઈને મોબાઈલથી ફોન કરે છે ઉપરના સાહેબને કે આ ગામની અંદર પાણીનું કામ રિપેર કરવાની જરૂર છે, અને 4 કલાક 6 કલાકમાં રિપેર કરાવીને રહે છે. બહેનો મેં જોઈ છે એટલી ગંભીરતાથી કામ કરે છે કે ગામમાં પાણી ક્યાંક ખોટ આવી હોય અને અટકી પડ્યું હોય તો એ પોતાના ઘરે રાંધવા ન જાય, પણ પાણી ચાલુ કરાવે ને ત્યાં સુધી જંપીને બેસતી નથી. અને આ ગુજરાતની બહેનોએ કામ ઉપાડ્યું છે, અને હવે આ સખી મંડળની બહેનોને આ કામ સરળ રૂપે પાર પાડી શકે એટલા માટે લગભગ 4.5 કરોડ રૂપિયા એમના કામકાજ માટે થઈને હમણાં 2 જિલ્લાની બહેનોને મેં ચેક આપ્યા. આર્થિક પ્રવૃત્તિમાં પોષક બને એવી વ્યવસ્થા. સમાજની અંદર વ્યવસ્થાઓ બદલાય, સમાજમાં નવી વ્યવસ્થા ઉભી થાય, સમાજના સામાન્ય માનવીની જરૂરિયાત પ્રમાણે ઉભી થાય, એ દિશામાં આપણે અભિયાન ઉપાડ્યું છે. માતાઓ બહેનો, ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પાર કરવી. આપ વિચાર કરો, 12 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતની ધરતી પર આવવાનું હોય, 25 લાખ જેટલા જવાનિયાઓને રોજગાર મળવાનો હોય, દીકરા દીકરીઓને. એ ગુજરાત કેવું ધમધમતું હશે એનો આપ અંદાજ કરી શકો છો. અને તેથી આટલી મોટી સંખ્યામાં આવેલી માતાઓ બહેનો, આવો વિકાસની યાત્રામાં ભાગીદાર બનો, ક્યાંક ને ક્યાંક આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બનો, અને ગુજરાતની વિકાસ યાત્રાને ઓર તેજ ગતિથી આગળ વધારવાનું જે આપણે અભિયાન ઉપાડ્યું છે, એ અભિયાનમાં આવવા માટે હું આપને નિમંત્રણ આપું છું. અને આજે જયારે 30 ગામોને પાણી મળ્યું છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, પાણી એ પરમાત્માએ આપેલો પ્રસાદ છે. એક પણ ટીપું પાણી વેડફાવું ન જોઈએ, એક પણ ટીપું પાણી વેડફાવું ન જોઈએ. જેમ ભગવાનનો પ્રસાદ એક દાણો નીચે પડી જાય તો આપણે ભગવાનની માફી માંગીએ છીએ, એમ પાણીનું એક ટીપું વેડફાય તો ઈશ્વરનો ગુનો કર્યા બરાબર છે. અને તેથી મારી સૌને વિનંતી છે કે પાણીની વ્યવસ્થાઓ તો જ ચાલશે જો આપણે પાણી બચાવીશું, પાણીને સાચવીશું. નહીં તો આવનારી પેઢીઓ ખતમ થઈ જશે. આપણને ખબર છે આપણા કુવા તળાવ કેટલા ઊંડા જતા રહ્યા છે. પાણી બચાવે એના કોઈ આરો નથી. અને તેથી માતાઓ બહેનો, સરકાર પાણી લાવે, સરકાર ચિંતા કરશે, પણ પાણી બચાવવાની ચિંતા જનતા જનાર્દને કરવી પડે. આવનારી પેઢીઓને પાણી એમના માટે રાખી જવું પડે. આવનારી પેઢીઓ માટે પાણી મૂકીને નહીં જઈએ તો ઈશ્વર આપણને માફ નહીં કરે. અને તેથી પાણીનો વ્યય આપણને પાલવે નહીં. કેટલાક ઘરોમાં શું હોય છે, સવારે ઘંટડી વગાડવાની હોય ને ઉઠવા માટે, તો કરે શું, નળ ચાલુ કરે અને તપેલું ઊંધું મૂકી દે. કેમ? તો 6 વાગે નળ આવશે એટલે અવાજ આવશે એટલે ઉઠી જઈશું. અરે મારી માં, આમ નળ ચાલુ કરીને ન મુકાય, આ પાણી વેડફાઈ જાય, તમને ઊંઘ આવી જાય. આ બધા પરાક્રમો હવે બંધ કરવા પડ્યા, ન પાલવે. હવે આપણે સમાજની ચિંતા સાથે લઈને ચાલવું પડે. અને એવા ભગીરથ કામ સરકાર પાણી લઈને આવે છે તો જનતા જનાર્દન પાણી બચાવવાના કામમાં આગળ આવે. એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આપણે સૌને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે નિમંત્રણ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.